હેલો ફ્રેન્ડ્સ, વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડમાં આપ સૌનું સ્વાગત છે। તો આપણે હવે સરસ મજાની રેસીપી શરૂ કરીશું। અહીંયા મેં 10 થી 15 નંગ મીડિયમ સાઇઝના બટેટા લીધા છે। તેને કાપા પાડીને બાફવાની તૈયારી કરી છે। તમે જોઈ રહ્યા છો, ત્રણેય બાજુથી કાપા પાડીને આપણે તેને બાફવાના છે, જેથી કરીને સરળતાથી બફાઈ જાય। સ્વાદ મુજબ મીઠું અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણે સીટી વગાડવાની છે। આપણા બટેકા બફાઈ ગયા છે, છરીની મદદથી આપણે જોઈ લેવાના છે। તમે જોઈ રહ્યા છો। હવે આને સરસ રીતના આપણે એક બાઉલમાં કાઢી લેવાના છે અને તેને સરસ રીતના બધા બટેકાને ફોલી લેવાના છે। બટેકાને આપણે બધાને તો સરસ રીતના આપણે છોલી લીધા છે। હવે તેને મેશરની મદદથી મેશ કરી લેવાના છે। એક એક કરીને મેશ કરવાના છે, જેથી કરીને વચ્ચે આપણને કોઈ બટેકું રહી ના જાય। એકદમ સરસ રીતના મેશ થઈ જાય ત્યાર પછી આપણે એક કઢાઈમાં તેલ મૂકવાનું છે। 1 ટીસ્પૂન તેલ એડ કરીને અચકચરી ખાંડેલી વરિયાળી એડ કરવાની છે। ત્યારબાદ કટરમાં કટ કરેલા 2 ચમચી લીલા મરચાં એડ કરીશું। બરાબર બંને વસ્તુને મિક્સ કરી લઈશું ચમચાની મદદથી। ત્યારબાદ કટિંગ કરેલો લીમડો એડ કરીશું। ત્યારબાદ બટેટા વડાનો સ્પેશિયલ મસાલો એડ કરીશું। આ બટેટા વડાનો મસાલો મેં ઘરના જે મસાલા છે તેમાંથી જ બનાવેલો છે। આટલું એડ કર્યા પછી તેમાં હળદર નાખવી ઓપ્શનલ છે તમારા માટે। ત્યારબાદ સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી જેટલો લીંબુનો રસ, થોડીક એવી સ્વાદ મુજબ ખાંડ, આટલી વસ્તુ એડ કરીને મિક્સ કરી લેવાનો છે। વઘાર આપણો તૈયાર થઈ ગયો છે। હવે જે બટેકાને મેશ કરેલા છે તેમાં એડ કરી દઈએ। લાસ્ટમાં આપણે કોથમીર એડ કરીને આપણે પાછો બટેકાનો મસાલો જે છે તે સરસ રીતના મિક્સ કરી લઈશું। મિક્સ થયા બાદ આપણે તેને ગોળીઓ વાળી લઈશું નાની નાની, કેમ કે આમાં ચણાના લોટનું ઉપર પડ આવશે, તેથી આપણા ભજીયા છે તે થોડાક મોટા બનશે। એટલા માટે નાના નાના ગોળી વાળીને તૈયાર કરી લઈએ। આપણે આ તૈયાર થઈ ગયો છે। હવે આપણે એક બેસનનું બેટર તૈયાર કરી લઈશું। 1 બાઉલ ચણાનો લોટ, સ્વાદ મુજબ મીઠું અને પાણી એડ કરીને તેને બરાબર મિક્સ કરી લઈશું અને આપણે જે બેટર બનાવ્યું છે તેને ઊંચું કરીને જોઈ લઈશું કે કેવું થયું છે। આપણે તેલમાં તળીએ ત્યારે મમરી ના પડે તેવું બેટર તૈયાર કરવાનું છે। બેટર તૈયાર થઈ ગયું છે। હવે આપણે બટેકા વડા એડ કરીને આપણે બટેટા વડાને તળી લઈએ। આપણા બટેટા વડા એક સાઈડ આપણે ફેરવીશું બરાબર, એક બાજુ બીજી બાજુ ફેરવીને સહેજ કલર બદલાય એટલે આપણે બટેટા વડાને કાઢી લઈશું। આપણા બટેટા તમે જોઈ રહ્યા છો સરસ રીતના તૈયાર થઈ ગયા છે। જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને લોકો સુધી મારા વિડીયોને પહોંચાડજો।